મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા ₹664 કરોડના વિકાસ કામો તથા અન્ય વિભાગોના મળીને કુલ ₹696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનંદ ભુવન ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું કે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ સુફલામ યોજના તથા કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે. તેમણે જણાવ્યું કે આજે ₹696 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયા. તેમાંથી ₹664 કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લાના એકલા પાણી અને સિંચાઈ પાણીની સુવિધા માટેના છે. આ તકે તેમણે જનસિંચાઈને જીવનનું અભિન્ન અંગ બનાવવા, એક પેડ માગે નામ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો વાવવા, વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીને સ્વદેશી વસ્તુઓ ખરીદવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લાના ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.